રાજ્યમાં ગરમીના જોરમાં થયો વધારો। ગુરુવારે 8 શહેરોમાં નોંધાયું 37 ડિગ્રીથી નીચું તાપમાન, જેમાં ભાવનગરમાં સૌથી વધારે 38 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં 37.7 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.9 ડિગ્રીનો વધારો। આગામી 3 દિવસ અમદાવાદનું તાપમાન 38 ડિગ્રી રહેશે, જ્યારે 3 દિવસ બાદ શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી શકે છે। આ ઉપરાંત રાજકોટ, અમરેલી, ડીસા, વડોદરા અને ગાંધીનગરમાં પણ 37 ડિગ્રીને પાર તાપમાન નોંધાયું। હવામાન વિભાગે આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં યલો એલર્ટ જાહેર કર્યું છે। સૌથી વધારે 38 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં 37.7 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.9 ડિગ્રીનો વધારો। આગામી 3 દિવસ અમદાવાદનું તાપમાન 38 ડિગ્રી રહેશે, જ્યારે 3 દિવસ બાદ શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી શકે છે। આ ઉપરાંત રાજકોટ, અમરેલી, ડીસા, વડોદરા અને ગાંધીનગરમાં પણ 37 ડિગ્રીને પાર તાપમાન નોંધાયું। હવામાન વિભાગે આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં યલો એલર્ટ જાહેર કર્યું છે।